સમાચાર સુરતથી જ્યાં સુરતના પાંડેસરામાં જોખમી સ્ટન્ટ કરનારા પર તબાહી. અન્યના જીવની ચિંતા કર્યા વિના સ્ટન્ટ કરનારા 5 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીની અટકાયત કરીને પોલીસે માફી મંગાવી. આરોપીએ પાંડેસરા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કર્યા હતા. જાહેર રસ્તા પર જોખમી રીતે આરોપીએ સ્ટન્ટ કર્યા હતા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા. ધ્રુવ, આજે સ્ટન્ટ કરવાનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ હવે કાર્યવાહી શું, માહિતી શું? બિલકુલ, સુરતના પાંડેસરા વિસ્તારનો આ એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો, જેમાં પાંડેસરા વિસ્તારમાં કહેર કરવાની જનતામાં કેટલાક નવયુવાનોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા. બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કર્યા હતા, મોપેડને લઈને જોખમી સ્ટન્ટ અને ગફલતભરી રીતે જે છે તે ચલાવી રહ્યા હતા. અને જેને લઈને જે આ વિડીયો જે છે તે વાયરલ થયા હતા, રીલ્સ બનાવી હતી અને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યા હતા. જેને આધારે પાંડેસરા પોલીસે આ વાયરલ વિડીયોને આધારે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં યુવરાજ પાટીલ અને આકાશ મસ્કે એની સાથે અન્ય 5 ઇસમો એની જે છે તે પોલીસે અટકાયત કરી હતી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. કાન પકડીને તમામ પાસે માફી પણ મંગાવી હતી અને અન્ય આવું કોઈ ન કરે તેને પણ તેમની પાસે બોલાવડાવ્યું હતું. જે રીતે શહેરમાં આ રીતે જાહેર રસ્તા પર સ્ટેન્ડ કરવાને લઈને અન્ય વાહન ચાલકોને પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને જીવનું જોખમ ઉભું કરાવી શકે છે, જે ખૂબ જ ગંભીર બાબત હતી. તેના કારણે પાંડેસરા પોલીસે આ સ્ટન્ટ કરી જાહેર રોડ પર સ્ટન્ટ કરનારાઓ તમામ બાઇક ચાલકો નવયુવાનો જે છે તેમને નબીરાઓને પકડીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. જી બિલકુલ. માહિતી બદલ આભાર ધ્રુવ.